જે પ્રમાણે રેશમાબેન હાલ ચર્ચાઓ થઈ રહી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છો, શું કહેશો? બેન, રાજનીતિમાં ચર્ચાઓને કોઈ પૂર્ણ વિરામ હોતું જ નથી. આ ખોટી ચર્ચાઓ છે, અફવાઓ છે, અને આવી અફવાઓથી હું માનું છું કે કોઈ આધાર પુરાવા વગરના વાતોને આટલું બધું મહત્વ આપવું જ ના જોઈએ. હું પાર્ટી સાથે છું અને હંમેશા રહીશ. અને ઘણા સમયથી તો મારી તબિયત સારી નથી, એટલે પાર્ટીને પણ ખબર છે કે બેનની તબિયત સારી નથી, પણ હંમેશા મારા કાર્યકર્તાઓ સાથે જોડાયેલી છું અને અમે અમારા જે સંગઠનની પ્રક્રિયા છે અમે કરીએ જ છીએ. એટલે કોઈ રાજીનામાની વાત છે એ એકદમ ખોટી વાત છે. અને આ બધી અફવાઓમાં મને પણ આશ્ચર્ય લાગે છે કે કયા આધાર ઉપર આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જી રેશમાબેન, ખાસ કરીને એક સવાલ એ પૂછવો છે કે રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે? હવે ખુદ ભાઈ જ રાજુભાઈ બહુ સારા નેતા, લીડર તરીકે હું તો મારા મોટા ભાઈ તરીકે જોઉં છું એમને. અને એમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ અમારા માટે ખોટની જ વાત કહેવાય કે કોઈ સારા લીડર જાય તો પાર્ટીને ખોટ પડવાની જ છે. પણ હવે રાજુભાઈ જે રીતે વાત કરી છે બધું હું મારા શબ્દોમાં કહું એના કરતા એમને જે એમના શબ્દોમાં કીધું છે એ એના આધાર ઉપરથી તમે સમજી શકો છો કે એમને શું તકલીફ હશે. બાકી અમારા માટે તો એટલું જ કહીશ નાના એવા વાક્યમાં કે અમારા માટે તો બહુ દુઃખની વાત છે કે આજે પાર્ટી પાસેથી સારા લીડર દૂર થયા છે. અને હજી આશા રાખીએ છીએ કે કંઈક સારો રસ્તો નીકળે.